તો દોસ્તો ઘણા દિવસો પછી હું આ ટાઈપનો વિડીયો તમારા બધા માટે લઈને આવ્યો છું। આ વિડીયોની અંદર હું દોસ્તો તમને જણાવવાનું છું કે તમે બક્ષિસ દસ્તાવેજ કરાવો કે પછી વેચાણ દસ્તાવેજ કરાવો, બંનેમાંથી સસ્તો દસ્તાવેજ તમને કયો પડશે। અને દોસ્તો તમને જણાવી દઉં કે બક્ષિસ દસ્તાવેજ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમારે લોહીના સંબંધ હોય, રિલેટિવ હોય, તે તમને બક્ષિસ એટલે કે ભેટમાં કોઈ ખેતીની જમીન, મકાન, મિલકત આપતા હોય તેને બક્ષિસ દસ્તાવેજ કહેવામાં આવે છે। હવે તે જ પ્રોસેસ છે તે વેચાણ દસ્તાવેજમાં પણ થઈ શકે છે અને વેચાણ દસ્તાવેજથી પણ તમે તમારા રિલેટિવ્સ છે તેની પાસેથી ખરીદી શકો છો, વેચી શકો છો, બરોબર। તો દોસ્તો હવે આપણે જે પોઈન્ટ વિશે વિડીયો બનાવ્યો છે તે પોઈન્ટ વિશે તમને જણાવી દઉં કે તમારે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ છે તે સસ્તો પડશે કે પછી બક્ષિસ દસ્તાવેજ। સૌથી પહેલા આપણે વેચાણ દસ્તાવેજની વાત કરી લઈએ દોસ્તો। તો વેચાણ દસ્તાવેજ છે તો તમે ખેતીનો, મકાનનો, દુકાનનો જે કાંઈ પણ XYZ મિલકતનો તમે વેચાણ દસ્તાવેજ કરાવ્યો તો તેની અંદર કેવી રીતની ચૂકવણી થાય છે, સરકારી ભરણું કેવી રીતે ચૂકવવામાં આવે છે તે તમને જણાવી દઉં। તો જે કાંઈ પણ મિલકત છે દોસ્તો, તે મિલકતની જે કાંઈ પણ જંત્રી નીકળે, જંત્રી મીન્સ કે તમારી જે ખેતીની જમીન છે, જે તેનું માપ છે, તેની સરકારી ચોપડે કેટલી કિંમત નીકળે છે, જે 2011માં જંત્રી છે તે ફિક્સ કરવામાં આવી હતી, ત્યારબાદ તે 2011ની જંત્રી છે તે અત્યારે ડબલ કરી દેવામાં આવી છે ને, તે મુજબ તમારી ખેતીની જમીન, મકાન, દુકાનની સરકારી જંત્રી કેટલી નીકળે છે તેના ઉપર તમારે 4.9% છે તે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, બરોબર। સ્ટેમ્પ ડ્યુટી તો ફિક્સ જ થઈ ગઈ, તો તમારે બક્ષિસ દસ્તાવેજમાં પણ 4.9% જ ભરવાની આવશે અને વેચાણ દસ્તાવેજમાં પણ 4.9% સ્ટેમ્પ ડ્યુટી છે તે જ ભરવાની આવશે। હવે દોસ્તો આગળ તમને વાત કરી દઈએ કે તમારે ખેતીની જમીન છે તેનો વેચાણ દસ્તાવેજ કરાવો ત્યારે RR કઈ રીતની ભરવાની રહેશે, એટલે કે રજિસ્ટ્રેશન ફી। હવે રજિસ્ટ્રેશન ફી છે દોસ્તો તે તમે જેન્ટ્સના નામે કરાવો તો તમારે જે કાંઈ પણ અવેજની કિંમત લખેલી છે, અવેજની કિંમત કે એટલે કે વેચાણની કિંમત કેટલી તમે વાઇટ દેખાડી છે ખેતી, મકાન કે દુકાનના વેચાણ દસ્તાવેજની અંદર, હવે તે અવેજ દેખાડી છે દોસ્તો, તેનો 1% છે તે તમે જેન્ટ્સના નામે દસ્તાવેજ કરાવો ને દોસ્તો તો તમારે સરકારી ગરવી વેબસાઇટ છે તેની અંદર ભરવો પડે છે। હવે તમે લેડીઝના નામે દસ્તાવેજ કરાવો દોસ્તો, જે કાંઈ પણ અવેજ તમે લખી હોય 25-50 લાખ જે કાંઈ પણ, તો તે માફી કરવામાં આવે છે, એટલે કે તે માફ કરી દેવામાં આવે છે લેડીઝના નામે તમે દસ્તાવેજ કરાવો તો આ થઈ ગઈ વાત દોસ્તો કે સરકારી ભરણું છે તે વેચાણ દસ્તાવેજની અંદર કઈ રીતે ચૂકવવામાં આવે છે કે ભાઈ તમે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવો તો સ્ટેમ્પ ડ્યુટી છે તે 4.9% ભરવી પડશે, પ્લસ રજિસ્ટ્રેશન ફી છે દોસ્તો તે જેન્ટ્સના નામે કરાવો તો 1% અને લેડીઝના નામે તમે કરાવો તો તે ફી છે તે માફી મળે છે। હવે દોસ્તો બક્ષિસ દસ્તાવેજ વિશે તમને વાત કરી દઈએ કે બક્ષિસ દસ્તાવેજમાં કેવી રીતની પ્રોસેસ હોય છે। તો તેમાં કોઈ પણ વ્યક્તિ છે તે બક્ષિસ ભેટ આપતું હોય અને બક્ષિસ લેનાર વ્યક્તિ હોય તે ખેતી, મિલકત, મકાન કે દુકાન જે કાંઈ પણ XYZ નો બક્ષિસ દસ્તાવેજ તમે કરાવો તો તેની અંદર સ્ટેમ્પ ડ્યુટી છે તે પણ મેં કીધું એવી રીતે જંત્રીના 4.9% મુજબ તમારે સ્ટેમ્પ ડ્યુટી છે તે ભરપાઈ કરવાની રહેશે। અને રહી વાત રજિસ્ટ્રેશન ફીની, તો તેમાં રજિસ્ટ્રેશન ફી કઈ રીતે ગણતરી કરવામાં આવે છે, તેમાં પણ લેડીઝ હોય દોસ્તો તો તે ફી છે તે માફી જ કરવામાં આવે છે, પરંતુ જો જેન્ટ્સ વ્યક્તિ છે તે બક્ષિસ સ્વીકારનાર હોય અને તમારે દસ્તાવેજ કરાવવાનો હોય બક્ષિસનો તો તમારે તેની અંદર પૂરેપૂરી જે જંત્રી છે દોસ્તો તેનો 1% ભરવો પડે છે। હવે વેચાણ દસ્તાવેજનું બેનિફિટ શું છે, તો વેચાણ દસ્તાવેજની અંદર દોસ્તો જો તમે રિટર્ન ભરતા ન હો, આ હું એટલા માટે કહું છું કારણ કે અત્યારના CA છે તે પૂરેપૂરી જંત્રી મુજબના દસ્તાવેજ કરવાનું તેના જે ગ્રાહકો છે તેને સજેસ્ટ કરે છે કે ભાઈ તમે ખેતીની જમીનનો પૂરેપૂરો દસ્તાવેજ છે તે કરો, જે કાંઈ પણ રિટર્ન ભરતા હોય વ્યક્તિ, જેના રિટર્ન સ્ટ્રોંગ બનતા હોય તેમને સજેસ્ટ કરે છે કે પૂરેપૂરી જંત્રીનો તમે દસ્તાવેજ કરો। હવે દોસ્તો હું મારા પોઈન્ટે તમને સજેસ્ટ કરી દઉં કે તમારે બક્ષિસ દસ્તાવેજ કરાવવો જોઈએ કે વેચાણ દસ્તાવેજ, તો હું તમને સજેસ્ટ કરું છું દોસ્તો કે તમારે વેચાણ દસ્તાવેજ કરાવવો જોઈએ। શા માટે કરાવવું જોઈએ એ પણ તમને જણાવી દઉં કે ભાઈ તમારે ખેતી, મકાન, દુકાનનો જે કાંઈ પણ તમે વેચાણ દસ્તાવેજ કરાવો છો તો તેની અંદર તમારે જો રિટર્ન ભરતા હોય તો તમારે તેમાં પૂરેપૂરી જંત્રી ભરવાનું કહેશે, એટલે કે પૂરેપૂરી જંત્રી મુજબની અવેજ છે તે દસ્તાવેજની અંદર બતાવવાનું CA કહેશે, પરંતુ જો તમે ન ભરતા હોય દોસ્તો તો તમે બક્ષિસ દસ્તાવેજ કરાવી અને તમારા ખોટો ખર્ચો કરો છો, કારણ કે વેચાણ દસ્તાવેજની અંદર તમે જે જંત્રી થતી હોય મૂળ 50 લાખ થતી હોય તો તેની અંદર તમે 10 લાખ દેખાડી અવેજ અને તો પણ વેચાણ દસ્તાવેજ છે તે કરાવી શકો છો, પરંતુ દોસ્તો બક્ષિસ દસ્તાવેજમાં સાવ ઉલટું છે। જો તેની અંદર 50 લાખ જંત્રી થઈ હોય ને તો તે જંત્રી મુજબનો તે 1% તમારે ભરપાઈ કરવાનો રહેશે। તો તમને સમજાણું દોસ્તો હું શું કહેવા માંગુ છું કે ભાઈ તમારે બક્ષિસ દસ્તાવેજ કે વેચાણ દસ્તાવેજ કરાવો, જે લેડીઝના નામે તમે કરાવો તો સાવ માફી જ છે, પરંતુ જેન્ટ્સના નામે તમે કરાવતા હોય ને તો તમારે 1% ફી છે તે
ઓછી કરાવી હોય તો તમે વેચાણ દસ્તાવેજ કરાવી શકો છો. જો તમે રિટર્ન ભરતા ન હોય તો, અને રિટર્ન કદાચ ભરતા હોય ને પૂરેપૂરી અવેજ છે તે લખવાનું કહે તો પણ તમારે બક્ષિસ દસ્તાવેજ કરાવી શકો છો. પરંતુ જો તમારે ઓછી ફી છે તે ભરવી છે, રજિસ્ટ્રેશન ફી ભરવી છે, તો વેચાણ દસ્તાવેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. એટલા માટે દોસ્તો આજનો આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો કે તમને બધાને ખબર પડી શકે કે બક્ષિસ દસ્તાવેજમાં ખર્ચો જાજો થાય કે પછી વેચાણ દસ્તાવેજમાં જાજો થાય. અને તમે મને જણાવો કે ભાઈ તમે દસ્તાવેજ કરાવ્યા છે તમારા રિલેટિવ્સની પાસે, તો તમે બક્ષિસ દસ્તાવેજ કરાવ્યા છે કે પછી વેચાણ દસ્તાવેજ કરાવી છે? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેનાથી આવા જ ખેતીવાડીને લગતા વિડીયોઝ તમને અહીંથી મળતા રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.